અંકલેશ્વરમાં ભરૂચ માળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યના વન, પર્યાવરણ તથા વાહન વ્યવહાર વિભાગના કેબિનેટ મંત્રી પ્રવીણભાઈ માળીએ વિશેષ હાજરી આપી હતી. આગેવાનોએ સમાજના ઉત્થાન માટે શિક્ષણ, રોજગાર અને વ્યસન મુક્ત જીવન પર વિશેષ ભાર મૂક્યો હતો. એક સશક્ત અને શ્રેષ્ઠ સમાજ રચીને રાજ્ય તથા રાષ્ટ્રનું ગૌરવ વધારવા માટે એકતાનો સંદેશ આપ્યો હતો. અંકલેશ્વર ખાતે ભરૂચ માળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના માળી સમાજના જ્ઞાતિબંધુઓ તેમજ સમાજના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. સમાજનું ગૌરવ અને ગુજરાત રાજ્યના વન, પર્યાવરણ અને વાહન વ્યવહાર વિભાગના કેબિનેટ મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાજિક પ્રસંગે રાજસ્થાન સિરોહી માલી સમાજના પ્રમુખ તથા હોટેલ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે વિશેષ પ્રતિષ્ઠા ધરાવતા રઘુભાઈ દેવડા, કવિવર દિનેશ્વરભાઈ, પાટણ માલી સમાજ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ ગણપતભાઈ રામી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ સમાજના ઉત્થાન માટે શિક્ષણ, રોજગાર અને વ્યસન મુક્ત જીવન પર વિશેષ ભાર મૂક્યો હતો. સાથે જ એક સશક્ત અને શ્રેષ્ઠ સમાજ રચીને રાજ્ય તથા રાષ્ટ્રનું ગૌરવ વધારવા માટે એકતાનો સંદેશ આપ્યો હતો. મંત્રી પ્રવીણભાઈ માળી પોતાના પ્રેરણાદાયી ભાષણમાં મહત્વપૂર્ણ મુદ્દા પર માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે સમાજ દ્વારા લેવાયેલી જમીન પર માત્ર મેળાવડાના નામે ખર્ચ ન થવો જોઈએ, પરંતુ તેનો ઉપયોગ સમાજના દીર્ઘકાલીન હિત માટે કરવો જોઈએ. તેમણે સમાજની જમીન પર બાળ સંસ્કાર કેન્દ્ર તથા ગર્ભ સંસ્કાર કેન્દ્ર સ્થાપી લુપ્ત થતી વૈદિક સંસ્કૃતિ પરંપરાને ફરી જીવંત કરવાની અપીલ કરી હતી. તેમણે માનવીય જીવનમાં ભાવાત્મક જોડાણનું મહત્વ સમજાવતા કહ્યું કે ભવિષ્યમાં માનવ માત્ર ભૌતિક અભાવથી નહીં, પરંતુ માનસિક અસંતુલન અને ભાવનાત્મક ખાલીપાના કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ માટે વૈદિક સંસ્કાર અને પારિવારિક મૂલ્યો ખૂબ જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. આ ઉપરાંત તેમણે ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગારીની તકો વિશે વાત કરતા માળી સમાજના યુવક યુવતીઓને જ્યાં પણ કાર્ય કરે ત્યાં નિષ્ઠા અને વફાદારીથી કાર્ય કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આજના સમાજમાં લોયલ વ્યક્તિની ખૂબ માંગ છે અને માલી સમાજે તેવો વિશ્વાસ ઊભો કરવો જોઈએ કે ઉદ્યોગપતિઓને જ્યારે પણ વિશ્વસનીય વ્યક્તિની જરૂર પડે ત્યારે તેઓ માલી સમાજ તરફ નજર કરે. સમાજના અગ્રણીઓમાં ઈશ્વરભાઈ માળી, આરપી ગ્રુપના ચેરમેન તથા પ્રમુખ શ્રી ગુલાબજી માલી, ધનજી માળી, અશોકભાઈ, પ્રવીણભાઈ, દિનેશભાઈ તન મન ધનથી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજરોજ રાજસ્થાન સમાજ દ્વારા આયોજિત રવિરાજ પ્રીમિયમ લીગ આજે નવમી પ્રીમિયર લીગ છે. તે બદલ હું સૌપ્રથમ તો રાજસ્થાન સમાજના તમામ ભાઈઓને અભિનંદન પાઠવું છું. હું માનું છું કે આ સામાજિક એકતા અને અખંડિતતાનું એક ઉત્તમ ઉદાહરણ છે કે આજના યુગમાં જ્યારે લોકો પોતાના ધંધા વ્યવસાયમાં આટલા વ્યસ્ત રહેતા હોય છે, એમાં તમામ લોકોને એકત્રિત કરવા અને આ રીતની સ્પોર્ટ્સ ઇવેન્ટ કરવી, જેનાથી સમાજના લોકો, મહિલાઓ, બાળકો સૌ એકત્રિત થાય અને સૌ સારી રીતે આ આયોજન પણ માણી શકે એ હેતુથી કરાયેલું આયોજન એ ખરેખર સરાહનીય છે. હું તમામ રવિરાજ સ્પોર્ટ્સ ક્લબ અને રાજસ્થાન સમાજના તમામ ભાઈઓને અભિનંદન પાઠવું છું અને આજે આમાં જે ઉત્સાહપૂર્વક ભાગ લેનારા તમામ ખેલૈયાઓને પણ અભિનંદન પાઠવું છું અને જીતની शुभकामनाओं आपू छू। परम आनंद का विषय है कि हमारा राजस्थानी समाज की जो यूनिटी है वो रविराज प्रीमियर लीग का सेशन जो हर वर्ष आयोजित होता है उसमें स्पष्ट झलक दिखाई देती है। हर वर्ष की बात ही रविराज स्पोर्ट्स के टूर्नामेंट होते हैं। पिछले 9 वर्ष से ये प्रतियोगिता आयोजित हो रही है। इसमें महिलाओं को, बच्चियों को और हमारे युवाओं को एक जोड़ने का जो साधन, जो उपक्रम है, खरेखर प्रशंसनीय है। आने वाले समय में भी ऐसी यूनिटी हमारी बनी रहे। हर वर्ष की बात ये जो कार्यक्रम आयोजित हुआ, गेट टुगेदर प्रोग्राम रहता है और ये जो युवा है जो जुड़े हुए हैं, ये महिलाएं जो जुड़े हुए, बिजनेस से भी जुड़े हुए हैं, कोई उद्योगपति है, कोई किसी प्रोफेशन में है, तो वो इतना अमूल्य समय निकाल कर जो आयोजन हो रहा है, इसमें इन्हीं खिलाड़ियों के द्वारा ये पूरा आयोजन है। 100 रुपये का आयोजन है। गेट टुगेदर का जो प्रोग्राम होता है, इसमें बाहर से भी बहुत अतिथि आज हमारे यहाँ बीच बना रहे। हमारे डीएसपी कौशिक साहब, भाजपा के प्रमुख जनक भाई शाह
जय भाई और भी विशेष उद्योगपति अनिल भाई जाजू हमारे यहाँ बीच में आयोजन में आज उपस्थिति रही है। आने वाले समय में ये यूनिटी हमारी यहाँ अंकलेश्वर बने, क्योंकि अंकलेश्वर की कर्म भूमि और हमारी मातृभूमि का एक जो समावेश है वो गीत का समावेश है, क्योंकि ये सुंदर आयोजन जो कर रहे हैं ये पूरी आयोजक कमेटी को बहुत बहुत धन्यवाद है। आने वाले समय में हमारे यहाँ अंकलेश्वर में और भी इससे भव्य आयोजन हो, ऐसी मंगल कामना करते हैं। पिछले कुछ 15 दिनों से 20 दिन से जो तैयारियां चल रही थी, उस तैयारियों का आज मूर्त रूप हमारे यहाँ देखने को मिल रहा है। यहाँ कल से कार्यक्रम आयोजन चालू हो गए थे। करीब 12 टीमें जो युवाओं की है और 4-5 टीमें महिलाओं की जो चल रही है, उसमें आज बच्चों को भी प्राथमिकता दी गई है, महिलाओं को भी प्राथमिकता दी गई है। आने वाले समय में और मैं मंगल कामना प्रेषित करता हूँ। जो जितने भी मेहमान जो बाहर से पधारे हैं उनको भी बहुत बहुत अभिवादन, अभिनंदन। और हमारे जितने भी लाभार्थी हैं जो जिन्होंने सहयोग राशि प्रदान की है, इस आयोजन में जुड़े हैं, उनको भी बहुत बहुत धन्यवाद। और आयोजक कमेटी